टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રાન્ચની તપાસમાં મહત્વના ખુલાસા થઈ રહ્યા છે અને પુરાવા પણ હાથ લાગ્યા છે। ઘૂસણખોરીમાં રાજકીય કનેક્શન સામે આવી રહ્યું છે। નકલી પુરાવા ઊભા કરવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। નેતાઓના લેટરપેડ પર અનેક બાંગ્લાદેશીઓની ભલામણ હોવાનું સામે આવ્યું છે। આ ભલામણના આધારે પુરાવા ઊભા થયાનો ઘટસ્ફોટ થયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેટરપેડ એકત્રિત કરવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચ સમન્સ કાઢી નેતાઓને તપાસ માટે બોલાવી શકે। અને આ જ મુદ્દાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે આટલા સમયથી આટલા વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા। ભારતમાં બાંગ્લાદેશીઓને વસાવવામાં કોને રસ છે તે પણ સવાલ થાય છે। કયા સ્થાનિક નેતાએ ઘૂસણખોરોની ભલામણ કરી હતી તે પણ સવાલ TV9 ઉઠાવી રહ્યું છે। તો સ્થાનિક નેતાએ કેમ કરી ગેરકાયદે બાંગ્લાદેશીઓની ભલામણ? શું નેતાએ કોઈ પણ તપાસ વિના જ કરી બાંગ્લાદેશીઓની ભલામણ? શું આ નેતાઓ મદદ કરનારા નેતાઓ અજાણ હતા? યોગ્ય તપાસ કે પુરાવા વિના જ ભલામણ શા માટે કરી તેવો પણ સવાલ અહીંયા ઊભો થાય છે। તો અનેક સવાલો ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને અને ખાસ કરીને આશરો આપનારા જે પણ નેતાઓની સંડોવણી છે તેની સામે અનેક સવાલો ઊભા થાય છે।